નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્વે ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખવાના છે ટીવાય બીકોમ સેમ 6 નું એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 નું જુલાઈ 2022 પેપર સોલ્યુશન. ચલો સ્ટાર્ટ કરીએ. આના અગાઉના પ્રશ્ન આપણે કરી ચૂક્યા છે. હવે આજે આપણે પ્રશ્ન 3 ના 8 દાખલા કરવાના છે. એમ તો આ પેપરમાં પ્રશ્ન 5 નંબર આપેલ છે, પરંતુ આપણે જે જૂની મેથડ છે તે મુજબ જ કરતા છે. પહેલો પ્રશ્ન, પછી પ્રશ્ન 2 અથવાનો અને પ્રશ્ન 3 અથવાનો. તો તે મુજબ પ્રશ્ન 3 નો અથવાનો દાખલો છે. તો જો વિગત અહીંયા આપેલ છે, બોર્ડ પર તમને રકમ દેખાતી હશે એ બાજુ સ્ક્રીન પર. તો જો રકમમાં કહ્યું છે કેદારનાથ લિમિટેડે પ્રથમ 6 માસિક મુદત માટે 4,50,000 સ્થિર ખર્ચ કર્યો છે. તો જો સ્થિર ખર્ચ કેટલા માસ માટે કર્યો છે? પ્રથમ 6 માસ માટે. પ્રથમ 6 માસ માટે શું આપેલ છે? સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ કેટલા આપેલ છે બોલો જો? અહીંયા દર્શાવે છે પ્રથમ 6 માસ માટે સ્થિર ખર્ચ આપેલ છે 4,50,000 રૂપિયા. 4,50,000 રૂપિયા સ્થિર ખર્ચ આપેલ છે. હા, પ્રશ્ન 5 માં કીધું છે એ આપણી પેલી મેથડ હિસાબે મેં લખેલું છે. અથમાં આવે છે 3 ના અથમાં, એટલે મેં 3 જ લખ્યા, એમ 5 નથી લખ્યા. ચલો ત્યાર પછી જોઈએ આગળ કે 15 લાખનું વેચાણ કરી 3 લાખનો નફો કરે છે. પ્રથમ 6 માસ માટે વેચાણ કેટલું કરે છે? 15 લાખ. તો અહીંયા વેચાણ લખી દઈએ. વેચાણ કેટલું કરે છે? 15 લાખ. 15 લાખ વેચાણ થાય છે. ત્યારબાદ શું થાય છે બોલો જો? 15 લાખનું વેચાણ થાય છે અને 3 લાખનો નફો કરે છે. નફો કેટલો કરે છે? 3 લાખ. તો જો અહીં 3 માહિતી આપી દીધી: વેચાણ, નફો અને સ્થિર ખર્ચ. 3 લાખ રૂપિયા નફો થાય છે. આટલી વિગત આપી છે. ત્યારબાદ શું કહે છે? જ્યારે બીજા 6 માસિક મુદત દરમિયાન તેણે 1,50,000 ની ખોટ કરી છે. તો અહીંયા લખીએ બીજા 6 માસ. બીજા 6 માસ માટે શું કર્યું છે? ખોટ કરેલી છે. ખોટ. તો કેટલી ખોટ કરેલી છે બોલો જો? 1,50,000 ની ખોટ કરી છે. 1,50,000 ની ખોટ કરી છે. થઈ ગયું? 1,50,000 ની ખોટ કરી છે અને માહિતી આપેલ છે. તો માહિતીમાં શું પૂછેલ છે જો આપણને? કે પ્રથમ 6 માસ માટે નફા જથ્થા ગુણોત્તર શોધો. તો પ્રથમ 6 માસ માટે આપણે માહિતી લખી દઈએ. પ્રથમ 6 માસ માટે નફા જથ્થા ગુણોત્તર એટલે શું શોધવાનું છે? પીવી રેશિયો શોધવાનો છે. શું શોધવાનું છે? પીવી રેશિયો. પીવી રેશિયો શોધો. તો પીવી રેશિયો શોધો. તો પીવી રેશિયો શોધવા માટે શું આવશે બોલો જો? તમને ખ્યાલ હશે તો ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100. પીવી રેશિયો બરાબર શું થશે? ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100. યાદ છે ને તમને પીવી રેશિયોનું સૂત્ર? ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100. ત્યારબાદ સમતૂર બિંદુના સલામતી ગાળો પણ શોધવાનું છે. ઓકે, તો પહેલા પીવી રેશિયો શોધી નાખીશું. ત્યારબાદ અહીંયા લખી દે પેટા વિગતમાં સમતૂર બિંદુ. સમતૂર બિંદુ ત્યારબાદ સલામતી ગાળો. સલામતી ગાળો આ પહેલી વિગતમાં જ આપી છે. તો જો પીવી રેશિયો શોધવાનો છે, પીવી રેશિયો માટે શું છે? ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100. તો તમને ખ્યાલ જ હશે ફાળા એટલે શું થાય છે? ફાળા એટલે નફો અને સ્થિર ખર્ચ. નફો પ્લસ સ્થિર ખર્ચ કરીશું તો આપણને ફાળો મળી જશે. તો અહીંયા લખી દઈએ ફાળો બરાબર શું આવશે? સ્થિર ખર્ચ પ્લસ નફો. સ્થિર ખર્ચ કેટલા આપે છે આપણને બોલો? 4,50,000. નફો કેટલા આપે છે આપણને બોલો જો? નફો 3 લાખ રૂપિયા. 3 લાખ રૂપિયા. તો 7,50,000 આપણો ફાળો આવી જશે. ફાળો 7,50,000 રૂપિયા આવી ગયો. તો જો ફાળો આપણને 7,50,000 રૂપિયા મળી ગયા તો ફાળો આપણે લખી દે 7,50,000 રૂપિયા. છેદમાં વેચાણ કેટલા આપે છે? 15 લાખ. 15 લાખ આપણે વેચાણ લખી દઈશું. ગુણ્યા 100 કરીશું. આપણને પીવી રેશિયો કેટલો મળશે? 50%. આપણને પહેલી વિગતમાં પેટા વિગત પહેલી મળી ગઈ છે. પીવી રેશિયો શોધવાનો હતો તે આપણે શોધી નાખ્યો. ત્યારબાદ સમતૂર બિંદુ શોધવાનું છે. તો સમતૂર બિંદુનું સૂત્ર તમને ખ્યાલ જ હશે, સ્થિર ખર્ચના છેદમાં પીવી રેશિયો. આપણે સમતૂર બિંદુનું સૂત્ર લખી દઈએ.
સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચ છેદમાં શું લખે છે પીવી રેશિયો. ચલો તો સ્થિર ખર્ચ કેટલા આપે છે આપણને 4,50,000 ભાગ્યા પીવી રેશિયો કેટલા છે 50%. તો 9 લાખ આપણું સંપૂર્ણ બિંદુ પ્રાપ્ત થશે. 9 લાખ રૂપિયા આવી ગયો. તમને સમજ તો પડશે ને, યાદ છે ને સ્થિર ખર્ચ જેટલો પીવી રેશિયો સંપૂર્ણ બિંદુનું સૂત્ર. અને પીવી રેશિયો બરાબર ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100. આ આવડી ગયું, ઈઝી છે ને. પછી સલામતી ગાળો શોધો. તો સલામતી ગાળો બે રીતે શોધી શકીએ. વેચાણમાંથી સંપૂર્ણ બિંદુ બાદ કરી દો અથવા તો નફાના છેદમાં પીવી રેશિયો. તમને જે લાગે તે. તો અહીંયા સલામતી ગાળો લખે છે. સલામતી ગાળો બરાબર શું લખે તમે કહો તે વેચાણ માટેના સંપૂર્ણ બિંદુ કે નફાના છેદમાં પીવી રેશિયો. તો આપણે નફાના છેદમાં પીવી રેશિયો લખીએ. નફાના છેદમાં પીવી રેશિયો. આપણને નફો કેટલા આપેલ છે 3 લાખ રૂપિયા. 3 લાખ ભાગ્યા 50% કરો તો 6 લાખ રૂપિયા તમારો સલામતી ગાળો આવશે. મળી ગયો. ત્યારમાં પ્રશ્ન 3 માં પહેલી વિગત આપણી પૂર્ણ થઈ ગઈ છે. તો પહેલા આટલું કરેલા ત્યારબાદ બીજી વિગત પર જઈએ. આટલી વિગતો થઈ ગયા છે. ત્યારબાદ જો બીજી વિગતમાં કહ્યું છે કે બીજા 6 માસિક મુદત માટે અપેક્ષિત વેચાણની ધારણા સાથે કે બીજા 6 માસિક મુદત દરમિયાન એટલે બીજા 6 મહિનાની મુદત દરમિયાન સમય દરમિયાન એકમ દીઠ વેચાણ કિંમત અને સ્થિર ખર્ચના બદલ્યા વગર રહેશે. આપણે શોધવાનું શું છે અપેક્ષિત વેચાણ. એટલે આપણે વેચાણ શોધવાનું છે કે અંદાજિત વેચાણ કેટલું હશે. ને તમે કઈ વિગત છે સ્થિર ખર્ચ જે પ્રથમ 6 માસ માટે છે તેટલા જ બીજા 6 માસ માટે રહેશે. અહીંયા આપણે લખી દઈએ સ્થિર ખર્ચા. સ્થિર ખર્ચા કેટલા રહેશે 4,50,000 રૂપિયા. જે પ્રથમ 6 માસ માટે છે તેટલા જ બીજા 6 માસ માટે રહેશે. થઈ ગયું. ત્યારબાદ શું કહ્યું છે કે વેચાણ કિંમત બદલાતી નથી. તો તમને ખ્યાલ જ છે કે જ્યારે વેચાણ કિંમત બદલાતી નથી ત્યારે પીવી રેશિયો પણ બદલાતો નથી. તો પીવી રેશિયો જે તમારો જૂનો આવ્યો હશે તે જ પીવી રેશિયો નવો હશે. તો શોધવાનું છે કે અપેક્ષિત વેચાણ. તો શોધી નાખીશું. અહીંયા ખોટ આપેલી જ છે. તો એવું સમજવાનું 1,50,000 ની ખોટ હોય ત્યારે વેચાણ કેટલું. અહીંયા શોધી નાખીએ વેચાણ બરાબર સૂત્ર પર અહીંયા ખોટ છે તો ખોટનું સૂત્ર મૂકીશું. તો શું આવે સ્થિર ખર્ચ માઇનસ ખોટ ના છેદમાં પીવી રેશિયો. સરળ છે એકદમ. સ્થિર ખર્ચા કેટલા છે 4,50,000 માઇનસ ખોટ કેટલી છે 1,50,000 છેદમાં પીવી રેશિયો કેટલા છે 50%. તો કેટલા આવશે 3,50,000. તો 6 લાખ તમારા આન્સર આવશે વેચાણ મારા હિસાબે. કરી જો 6 લાખ વેચાણ આવે છે પ્રસિદ્ધ વેચાણ. ત્યારબાદ બીજું કોઈ વિગત કહીએ છીએ તો નથી. ડાયરેક્ટ ત્રીજી વિગત આપી છે. તો જે ત્રીજી વિગત પણ અહીંયા જ કરેલા સાથે. તો જે ત્રીજી વિગતમાં શું કહે છે આખા વર્ષ માટે આખા વર્ષ જે શું શોધવાનું છે સમતૂર બિંદુ અને સલામતી ગાળો. તો અહીંયા જો વિગત આપી પેટા વિભાગ સમતૂર બિંદુ ને અહીંયા લખી દો સલામતી ગાળો. સલામતી ગાળો થઈ ગયો. તો આખા વર્ષ અહીંયા લખી દો વિગતમાં. જો આખા વર્ષ અહીંયા લખતો છે ઉપર આખા વર્ષ માટે. તો શું કહ્યું છે આખા વર્ષ માટે સમતૂર બિંદુ શોધો અને સલામતી ગાળો શોધો. તો તમને ખ્યાલ હશે પ્રથમ 6 માસમાં તમે કેટલા 4,50,000 ના સ્થિર ખર્ચા કરો છો ને બાકીના 6 માસમાં તમે પાછા 4,50,000 ના સ્થિર ખર્ચ કરો છો. તો આખા વર્ષ દરમિયાન એટલે આખા વર્ષ માટે લખીશું. આખા વર્ષ માટે તમે સ્થિર ખર્ચા કેટલા કરશો સ્થિર ખર્ચા. તો જો પ્રથમ 6 માસ માટે 4,50,000 કરો છો. બીજા 6 માસ માટે 4,50,000 કરો છો. આખા વર્ષ દરમિયાન તમે 9 લાખ રૂપિયાના સ્થિર ખર્ચા કરશો. કઈ રીતે 4,50,000 પ્લસ 4,50,000. પહેલા 6 મહિનાના 4,50,000 સ્થિર ખર્ચા પ્લસ પછી બીજા 6 મહિનાના 4,50,000 સ્થિર ખર્ચા. તો કુલ આખા વર્ષ દરમિયાન 9 લાખ રૂપિયા સ્થિર ખર્ચા થઈ જશે. ત્યારબાદ તમારે શોધવાનું છે
સમતૂર બિંદુ. તો સમતૂર બિંદુ માટે કઈ વિગતની જરૂરિયાત હોય? તો જો તમને ખ્યાલ જ છે કે વેચાણ કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી, તો તમારો પીવી રેશિયો જે જૂનો હતો તે પીવી રેશિયો રહેશે. સમતૂર બિંદુ બરાબર શું હશે બોલો જો? સમતૂર બિંદુનું સૂત્ર તમને યાદ હશે, શું આવે બોલો જો? સ્થિર ખર્ચના છેદમાં પીવી રેશિયો. જો તમને 3 વખત મેં કહ્યું, પહેલા 6 માસમાં 4,50,000 છે, બીજા 6 માસમાં 4,50,000 છે, તો આખા વર્ષ દરમિયાન આપણે કુલ કેટલા ખર્ચા કર્યા? આ 4,50,000 અને આ 4,50,000, બંનેનો સરવાળો કેટલા આવશે? 9 લાખ. સમજ પડી ગઈ? તો સમતૂર બિંદુ આખા વર્ષ દરમિયાન કેટલા આવશે? સ્થિર ખર્ચા 9 લાખ, આ છેદમાં પીવી રેશિયો 50%, તો 18 લાખ તમારું સમતૂર બિંદુ આવશે. હવે 18 લાખ રૂપિયા સમતૂર બિંદુ આખા વર્ષ દરમિયાન. હવે તમારું શું શોધવાનું છે? સલામતી ગાળો શોધો. તો આખા વર્ષ દરમિયાન તમારો સલામતી ગાળો શોધવાનો. તો કઈ રીતે શોધશો? તો જો તમને અહીં પહેલા સ્ટાર્ટિંગમાં નફો આપે છે, દેખાવ. તો જો પ્રથમ 6 માસમાં તમારો કેટલો નફો થાય છે? 3 લાખનો, હે ને પછીના 6 માસમાં 1,50,000 ની ખોટ થાય છે. તો આખા વર્ષ દરમિયાન આપણે નફો જાણવો તો શું લખશું? નફો બરાબર બોલે જાઓ, પ્રથમ 6 માસનો નફો પ્લસ બીજા 6 માસનો નફો, હે ને. તો જો પ્રથમ 6 માસનો નફો કેટલો છે? 3 લાખ. સ્થિર ખર્ચામાં પણ આપણે જ પ્રમાણે કર્યું હતું, પણ સ્થિર ખર્ચામાં મોઢે ગણતરી થઈ જાય 4,50,000 પ્લસ 4,50,000, તો 9 લાખ આવે છે, તમને ખ્યાલ જ છે. પણ નફામાં જો 3 લાખ છે પ્લસ શું કરીશું? આ બીજા 6 માસનો નફો, તો બીજા 6 માસમાં ખોટ છે 1,50,000, હે ને. અહીંયા જો પ્લસ બીજા 6 માસનો નફો, તો જો બીજા 6 માસમાં શું છે? 1,50,000 ની ખોટ છે, તો ખોટને આપણે કઈ રીતે દર્શાવશે? માઇનસમાં દર્શાવતા છે. સમજ પડી ગઈ? તો 3 લાખ નો નફો પ્રથમ 6 માસ માટે અને બીજા 6 માસ માટે કેટલો છે? 1,50,000 ખોટ છે. તો ખોટ છે તો એને આપણે માઇનસમાં દર્શાવે છે, અહીંયા પ્લસ માઇનસ શું થશે? માઇનસ. તો 3 લાખ માઇનસ 1,50,000 કરશો તો વર્ષ દરમિયાન નફો કેટલો આવશે? 1,50,000 રૂપિયા. મને આશા છે તમને સમજ પડી ગઈ છે કઈ રીતે આવ્યો વર્ષ દરમિયાન નફો 1,50,000. પ્રથમ 6 માસમાં 3 લાખ નો નફો થાય છે, બીજા 6 માસમાં 1,50,000 ની ખોટ થાય છે. તો આખા વર્ષ દરમિયાન આપણને 1,50,000 નો જ નફો થાય છે. તો શોધવાનું શું છે? સલામતી ગાળો. તો સલામતી ગાળાનું સૂત્ર તમને ખ્યાલ જ હશે. સલામતી ગાળા બરાબર સૂત્ર શું આવશે બોલો જો? હા, નફાના છેદમાં પીવી રેશિયો. સમજ પડી ગઈ ને? તો જો અહીં નફો તમારે કેટલા લઈને આખા વર્ષનો કેટલા આવશે? 1,50,000. નહીં, પીવી રેશિયો કેટલા છે? 50%. તો સલામતી ગાળો કેટલા આવશે? 3 લાખ રૂપિયા. થઈ ગયું? તો આટલું કરી લો. ત્યારબાદ આપણે પ્રશ્ન 3 ના બ તરફ જઈએ. ચલો આટલું કરી લો, ત્યારબાદ આગળ વધીએ. ચલો તમારા હવે દાખલો થઈ ગયો છે પ્રશ્ન 3 માં પહેલો. હવે બ તરફ જઈએ. તો જો બની રકમ વાંચી, રકમ તમને સ્ક્રીન પર દેખાશે છે. નીચેની માહિતી પરથી ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2021 ના માસમાં રોકડ અંદાજપત્ર તૈયાર કરો. વિગત આપેલી છે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. છેવટના દેવાદાર એટલે છેવટના બાકી આપેલ છે દેવાદારોની 1,20,000, ઓક્ટોબરમાં આપેલ છે 1,60,000, નવેમ્બરમાં 2 લાખ અને ડિસેમ્બરમાં 2,40,000. રોકડ વેચાણ આપેલ છે 2,80,000 સપ્ટેમ્બરમાં, ઓક્ટોબરમાં 3,20,000, નવેમ્બરમાં 3,60,000, ડિસેમ્બરમાં 4 લાખ રૂપિયા. ત્યારબાદ વધારાની માહિતીમાં કહ્યું છે 30મી સપ્ટેમ્બર 2021 ના રોજ રોકડ સિલેક્ટ 1,41,280 હતી. કાચા નફા માટે કહ્યું છે પડતર પર 25%. નફો શું કીધું છે? પડતર પર 25% છે. રોકડ વેચાણના કુલ વેચાણના શું કહ્યું છે? કુલ વેચાણના 33.133% છે. અને ખરીદીની વિગત આપેલી છે છેલ્લે કે ખરીદી જરૂરી વેચાણના મહિનાથી અગાઉના મહિના ખરીદી કરવામાં આવે છે અને ઉધાર ખરીદી 80% છે, તો બાકીની 20% રોકડ ખરીદી હશે. જેના નાણાં ખરીદી પછીના માસમાં એટલે 1 મહિના પછી 50% અને ખરીદી પછીના બીજા માસમાં 30% રકમ એટલે 50% રકમ 1 મહિના પછી અને 30% રકમ 2 મહિના પછી અને બાકી વધારે રકમ એટલે 20%, તો 20% ત્રીજા મહિને ચૂકવવામાં આવે છે.
તો તમારે કરવાનું જે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. તો રોકડ અંદાજપત્ર તૈયાર કરવા માટે એમાં જો વિગત આપણે શોધવાના છે તો રોકડ અંદાજપત્ર તમે તૈયાર કરી રાખશો. તેમજ આવક અને જાવક કઈ છે તો તેમાં લખશો પહેલા વિગત ઓક્ટોબર માસ, નવેમ્બર માસ અને ડિસેમ્બર માસ. ત્યારબાદ તમે આવકમાં શું લખશો પહેલા એક રોકડની શરૂઆતની રોકડ છેલ્લા, પછી પ્લસ રોકડ આવકનો અંદાજ. તો રોકડના આવકના અંદાજ તમે કઈ વિગત લખશો? રોકડ વેચાણના મળશે, દેવાદાર પાસેથી ઉઘરાણીના મળશે. ત્યારબાદ બીજી કોઈ વિગત આપી છે નથી આપી, તો એનું ટોટલ આપણે શું આપતા છે એ. ત્યારબાદ શું લખીશું આપણે જાવકમાં માઇનસ તરીકે રોકડ જાવકનો અંદાજ. તેમાં કઈ વિગત લખવાના છે? સમજ આપણને એક જ વિગત દેખાય છે ખરીદી, તો રોકડ ખરીદીના ચૂકવાશે અને લેણદારોને ચૂકવાશે, આ બે વિગત આવશે. ત્યારબાદ આપણે ટોટલ મારીશું બી. ત્યારબાદ આપણે શું કરીશું છેવટની બાકી એ માઇનસ બી. તે પ્રકારે તમને છેવટની રોકડ શિલ્લક મળી જશે. આ પ્રકારનો તમે પત્રક તૈયાર કરો. ત્યારબાદ આપણે ગણતરી કરીશું. તો જો ગણતરી કરી શાની કરવાની છે પહેલા તો વેચાણની ગણતરી કરીશું. તો જો વેચાણની ગણતરીમાં શું કર્યું છે સૌથી પહેલા આપણે ત્રીજા વાળા તરીકે કે રોકડ વેચાણ કુલ વેચાણના 33.1% આપે છે. તો રોકડ વેચાણ નો વાળો છે અને રોકડ વેચાણ આપણને દાખલામાં આપે છે. તો આપણે પહેલા શું કરવાનું, જ્યારે પણ 33.1% વેચાણ આપેલ હોય ત્યારે આપણે શું કરતા છે વેચાણને 300 તરીકે ધારતા છે. તો તમને ખ્યાલ હશે આપણે જેનો કહીએ તેને આપણે ધારતા છે. તો જો રોકડ વેચાણ કુલ વેચાણના કીધેલા છે, કોના કીધેલા છે કુલ વેચાણના, આપણે કુલ વેચાણના 300 ધારીશું. ત્યારબાદ કુલ વેચાણના 300 ધાર્યા પછી શું કીધું છે કુલ વેચાણના 33.1%. તો 33.1% નો અર્થ શું થાય છે 1/3. તો તમારે શું કરવાનું 300 ભાગ્યા 3 કરો તો તમને રોકડ વેચાણ કેટલું મળશે 100 મળી જશે. 300 ભાગ્યા 3 કરો તો તમને રોકડ વેચાણ કેટલું મળે 100. તો કુલ વેચાણમાંથી તમે રોકડ વેચાણ બાદ કરશો તો તમને ઉધાર વેચાણ મળી જશે. તો ઉધાર વેચાણ તમને કેટલું મળશે 200. તો આ તો તમે ધારેલી વિગત છે, ધારેલી વિગત. શાની વિગત છે ધારેલી. એ જો તમે વેચાણ 300 ધારેલું હોય જેમાં રોકડ વેચાણ કેટલું હશે 100 અને ઉધાર વેચાણ કેટલું હશે 200. આ પ્રમાણે તમે વિગત શોધી નાખી. ત્યારબાદ તમારે પત્રક બનાવવાનું છે તો પત્રક કઈ રીતે બનાવશો? પહેલા તો તમે લખશો માસ, ત્યારબાદ લખશો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ત્યારબાદ વિગત તમને શાની આપે છે રોકડ વેચાણ. તો અહીંયા રોકડ વેચાણ લખી દઈશું. રોકડ વેચાણમાં રકમ આપેલી છે 2,80,000, 3,60,000, 3,60,000 અને 4,00,000 રૂપિયા. થઈ ગયું. હવે તમે જે વિગત ધારી ને તે વિગત અહીં ઉપર અપ્લાય કરો. તમે કઈ વિગત ધારી રોકડ વેચાણ કરેલું છે, વેચાણ ધારેલું હતું તેમાંથી તમને કઈ વિગત આપેલી છે રોકડ વેચાણ આપે છે. તો રોકડ વેચાણ તમે અહીંયા કેટલા લખ્યા છે 100 લખાયું છે. તો 100 તમારે ક્યાં લખવાના રોકડ વેચાણના ઉપર. થઈ ગયું. ત્યારબાદ બીજી કઈ વિગત આપણે શોધવાની જરૂરિયાત છે ઉધાર વેચાણની. કારણ કે ઉઘરાણી તો ઉધાર વેચાણ પર જ આવશે ને. રોકડ વેચાણની તો ડાયરેક્ટ આપણને મળી જ છે. બાકી કેટલા આપવાના છે જો 3,20,000, 3,60,000 અને 4,00,000 રૂપિયા આપણને મળવાના જ છે. બીજું આપણે શું શોધવાનું છે કે દેવાદાર પાસેથી ઉઘરાણીના કેટલા મળશે. તો તેના માટે ઉધાર વેચાણની જરૂરિયાત છે. તો બાજુમાં આપણે શું લખશું ઉધાર વેચાણ. તો અહીંયા ઉધાર વેચાણ આપણે કેટલા ધારેલા છે 200. તો ઉધાર વેચાણના ઉપર આપણે શું લખી દઈશું 200. તરત તમને પ્રશ્ન થશે કે ઉધાર વેચાણ આપણે કઈ રીતે શોધશું. તો જો તમે અહીંયા ધારેલા રોકડ વેચાણ તરીકે 100 લખેલ છે અને ધારેલા ઉધાર વેચાણ તરીકે 200. હવે ખાલી તમારે ક્રોસ ગુણાકાર કરવાના છે. શું કરવાનું રહેશે 2,80,000 સપ્ટેમ્બર માસનું વેચાણ છે રોકડ વેચાણ, તેને શું કરવાનું ગુણ્યા 200 ભાગ્યા 100 તો તમને ઉધાર વેચાણ મળી જશે. પછી ત્યારબાદ ઓક્ટોબર માસનું 3,20,000 રોકડ વેચાણ છે તેનાથી ગુણ્યા 200 ભાગ્યા 100 કરો તો તમને ઉધાર વેચાણ મળી જશે. આ પ્રકારે તમને ઉધાર વેચાણની રકમ મળી જશે. તો સપ્ટેમ્બર માસમાં ઉધાર વેચાણ તમારા હશે 5,60,000, ઓક્ટોબર માસમાં ઉધાર વેચાણ આવશે 6,40,000, નવેમ્બર માસમાં ઉધાર વેચાણ આવશે 7,20,000 અને ડિસેમ્બર માસમાં ઉધાર વેચાણ આવશે 8,00,000 રૂપિયા. તો આ પ્રકારે તમને ઉધાર વેચાણ મળી જશે. ત્યારબાદ દાખલામાં તમને દેવાદારોની બાકી આપેલી છે છેવટની, તેનો અર્થ શું થશે તમે સમજો કે આ ઉધાર વેચાણનો અર્થ શું થાય છે કે તમે સપ્ટેમ્બર મહિનામાં 5,60,000 રૂપિયાનું તમે ઉધાર વેચાણ કરો છો. તો 5,60,000 રૂપિયાનું તમે વેચાણ કરી દીધું અને તેના નાણાં તમે મેળવ્યા નથી તો તે ઉધાર વેચાણ થઈ ગયું. તો 5,60,000 નું તમે ઉધાર વેચાણ કર્યું અને છેવટની બાકી આપેલ છે એનો અર્થ શું થાય કે છેલ્લે તમારે હવે 1,20,000 રૂપિયા જ લેવાના છે. તમારે લેવાના કેટલા થયેલા હતા 5,60,000 અને હવે તમારે લેવાના કેટલા છે ખાલી 1,20,000. તો બાકી જે રકમ છે તે રકમ ક્યાં ગઈ? તો તેટલી રકમ તમને મળી ગયા હશે તો તેને શું કહેવાય દેવાદાર પાસેથી મળેલ ઉઘરાણી કહેવાય. તો આપણે શું લખીશું અહીંયા કુલ ઉઘરાણી. તો તમારે શું કરવાનું સિમ્પલ જે ઉધાર વેચાણ છે તેમાંથી દેવાદારોની છેવટની બાકી
માફ કરી નાખશો તો તમને કુલ ઉઘરાણી મળી જશે. તો તમારે શું કરવાનું, ઉધાર વેચાણ લખેલું છે તેમાંથી માઇનસ દેવાદારોની છેવટની બાકી કરી દો. તો જો 5,60,000 માઇનસ 1,20,000 તો કુલ ઉઘરાણી કેટલી આવી જશે? 4,40,000. તે જ રીતે ઉધાર વેચાણ 6,40,000 ઓક્ટોબર માસનું, તેમાંથી દેવાદારોની છેવટની બાકી કેટલી? 1,60,000. તમને ઉઘરાણી મળી જશે 4,80,000. ત્યારબાદ ઉધાર વેચાણ આપેલ છે નવેમ્બર માસમાં 7,20,000, તેમાંથી દેવાદારોની છેવટની બાકી કેટલી છે? 2,00,000 રૂપિયા. 7,20,000 માંથી 2,00,000 રૂપિયા બાદ કરો તો 5,20,000 રૂપિયા તમને શું મળી જશે? દેવાદાર પાસેથી ઉઘરાણી. ત્યારબાદ ડિસેમ્બર માસમાં 8 લાખ ઉધાર વેચાણ છે, તેમાંથી તમારે દેવાદારોની છેવટની બાકી 2,40,000 કરશો તો તમને કુલ ઉઘરાણી 5,60,000 મળી જશે. તો તમને યાદ છે કે તમે કઈ કઈ વિગતની એન્ટ્રી આપતા છે? તો જોજો તમે અહીંયા રોકડ વેચાણની એન્ટ્રી આપતા છે કયા માસની, જે માસની બનાવતા છે તે. તો કયા માસની બનાવે? ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર ને તમને રોકડ વેચાણ નંબર છે રકમ મળી ગઈ. 3,20,000, 3,60,000 અને 4 લાખ રૂપિયા. એ જ બીજા કુલ ઉઘરાણી એટલા પણ મળી ગયા છે. કેટલા મળેલા છે બોલો જો? 4,80,000, 5,20,000 અને 5,60,000. સમજ પડી ગઈ? તો પેલા આટલી વિગત કરી લો, ત્યારબાદ આપણે આગળ વધીએ. જો હવે અહીં તમારી વેચાણની વિગત થઈ ગઈ હશે, તો હવે આપણે ખરીદીની વિગત તરફ જઈએ. તો તમને યાદ હશે તમે આ પ્રકારનું પત્રક તૈયાર કર્યો હશે. પત્રકમાં સરોની રોકડ છેલ્લા પ્લસ રોકડ આવકનો અંદાજ, તેમાં રોકડ વેચાણના મળશે, દેવાદાર પાસેથી ઉઘરાણીના મળશે એનું ટોટલ એ. ત્યારબાદ રોકડ જાવકનો અંદાજ, તેમાં રોકડ ખરીદીને ચૂકવાશે, લેણદારોને ચૂકવાશે તેનું ટોટલ બી. ત્યારબાદ છેવટની રોકડ છેલ્લા એ માઇનસ જે તૈયાર કર્યો છે પત્રક, તેમાં તમે સરોની રોકડ છેલ્લા 1,41,280 લખી ચૂક્યા હશો. ત્યારબાદ તમે રોકડ વેચાણના મળશે અને દેવાદાર પાસેથી ઉઘરાણીના મળશે, તે તમે જ્યાં રકમ ટીક કરી હતી તે રકમ તમે લખી દેશો. ઓક્ટોબરમાં 3,20,000, નવેમ્બરમાં 3,60,000, ડિસેમ્બરમાં 4 લાખ રૂપિયા. તે પછી દેવાદાર પાસેથી ઉઘરાણીના ઓક્ટોબરમાં 4,80,000, નવેમ્બરમાં 5,20,000 અને ડિસેમ્બરમાં 5,60,000 લખી ચૂક્યા હશો. તો હવે તમારો ખરીદીનો હવાલો છે. તો ખરીદીના હવાલામાં શું કહ્યું છે વાંચીએ. તો જે આપણને ખરીદી માટે અહીં બીજો હવાલો આપેલ છે કાચો નફો. તો કાચા નફા માટે શું કહ્યું છે? પડતર પર 25% છે. પડતર પર 25% કીધેલું છે. તો આપણે ધારી લેવાનું, જેના કઈ હોય તેને આપણે ધારી લેવાનું. પડતર ધારો કે 100 હોય, તેના પર 25% નફો છે તો નફો 25, તો વેચાણ કેટલા આવશે? 125 થઈ ગયા. તો આ પ્રકારના આપણે ધારણા કરતા છે. ત્યારબાદ શું લખે છે? માસ. તો માસ ક્યાંથી લખે? સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. જ્યાંથી આપીએ ત્યાંના વિગત લખે. તો જો વેચાણ આપણે શોધેલું તો કઈ રીતે? રોકડ વેચાણ અને ઉધાર વેચાણ કરેલો હતો. તો વેચાણ આપણે કઈ રીતે આવશે? રોકડ વેચાણ પ્લસ ઉધાર વેચાણનો સરવાળો કરશું તો આપણને વેચાણ મળી જશે. તો વેચાણ અહીંયા કેટલા આવશે? 2,80,000 પ્લસ 5,60,000, 8,40,000 આવશે. પછી વેચાણ ઓક્ટોબર નું 3,20,000 પ્લસ 6,40,000, તો 9,60,000 વેચાણ આવી જશે. નવેમ્બરમાં 3,60,000 પ્લસ 7,20,000, તો 10,80,000 વેચાણ આવશે. ડિસેમ્બરમાં 4 લાખ પ્લસ 8 લાખ, તો 12 લાખ વેચાણ આવી જશે. હવે વેચાણ એક વખત આવી ગયું ત્યારબાદ આપણને શાની જરૂર છે? વેચાણ પડતર પર 25%. તો પડતરની જરૂર છે. કેમ? કારણ કે ખરીદી આપણે જે પડતર હશે વેચાણની તેની જ ખરીદી કરતા હશું. તો જે વેચાણ છે બાજુમાં આપણે શું લખીશું? પડતર. તો આપણે અહીંયા ધારણા કરી છે પડતર 100 તો વેચાણ કેટલું છે? 125. તો પડતરનો ભાવ આપણે કેટલા લખી દઈશું? તો વેચાણનો ભાવ કેટલા લખી દઈશું? 125. તેમ આપણે શું કરતા છે? ક્રોસ ગુણાકાર. તો આપણને પડતર મળી જશે. તો શું કરવાનું છે? 8,40,000 ગુણ્યા 100 ભાગ્યા 125, 9,60,000 ગુણ્યા 100 ભાગ્યા 125, 10,80,000 ગુણ્યા 100 ભાગ્યા 125, 12 લાખ ગુણ્યા 100 ભાગ્યા 125. તો તમને ક્રમશઃ પડતર મળી જશે. હવે તમને પડતર મળી જશે. ત્યારબાદ જો ખરીદી માટે હવાલામાં શું કહ્યું છે? ખરીદી જરૂરી વેચાણના મહિનાથી અગાઉના મહિને ખરીદી કરવામાં આવે છે. એટલે વેચાણમાં જ્યારે ખરીદી પડતર મળે છે તે ક્યારે ખરીદી કરેલી હશે? તેના 1 મહિના પહેલા. આ જે પડતર આપણને મળી છે તે ખરીદી આપણે ક્યારે કરી છે? 1 મહિના અગાઉ. તો જે 9,60,000 છે ડિસેમ્બરના, તે આપણે ખરીદી ક્યારે કરી હશે? નવેમ્બરમાં. તો આ એક સ્ટેપ ઉપર લઈ જવાનું. ડિસેમ્બરનું નવેમ્બરમાં ખરીદી કરી હશે, નવેમ્બરની ઓક્ટોબરમાં, ઓક્ટોબરની સપ્ટેમ્બરમાં અને સપ્ટેમ્બરની ક્યાં ખરીદી કરી હશે? અહીંયા ઓગસ્ટમાં. ક્યાં કરી હશે? 6,72,000 ક્યાં કરી હશે? બોલો જો ઓગસ્ટમાં. ઓગસ્ટમાં ખરીદી કરી હશે. થઈ ગયું. આ પ્રકારે આપણે ખરીદી મળી જશે. ત્યારબાદ બીજી ગણતરી કરવાની છે ખરીદીની મેન, કે તેમાં આપણને ખબર પડશે રોકડ ખરીદી કેટલી છે અને લેણદારોને કેટલા ચૂકવા છે. તો આપણે શું લખીશું? માસ.
ક્યાંથી લખીશું? અહીંયા ઓગસ્ટ માસ આવ્યો છે તો ઓગસ્ટ માસ થી લખીશું ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ત્યારબાદ ખરીદી લખીશું જે આપણે શોધીને લાવ્યા હતા તે. તો ઓગસ્ટમાં કેટલા છે? 6,72,000. સપ્ટેમ્બરમાં કેટલા છે? 7,68,000. ઓક્ટોબરમાં કેટલા છે? 8,64,000. નવેમ્બરમાં કેટલા છે? 9,60,000. આ ખરીદી લખી નાખી. ત્યારબાદ જો હવાલામાં શું કહ્યું છે? ખરીદીના 80% ઉધાર ખરીદી છે. 80% ઉધાર ખરીદી છે તો બાકીની 20% રોકડ ખરીદી હશે. તો આપણે અહીં લખી દઈશું રોકડ ખરીદી ઉપર 20%, ઉધાર ખરીદી ઉપર 80%. ત્યારબાદ કુલ ખરીદી છે તેના 20% અને 80% કરી નાખવાના. ત્યારબાદ તમને ખ્યાલ હશે, તમને જ્યારે પણ રોકડ બજેટના દાખલા કરો તમને પહેલા જ કહેતો છે કે રોકડ ખરીદી કે રોકડ વેચાણ તો પહેલા તેની નોંધ લેવાની. તો આપણને રોકડ ખરીદીમાં લખાઈ જશે 1,53,600. ઓક્ટોબરમાં, નવેમ્બરમાં 1,72,800 અને ડિસેમ્બરમાં 1,92,000. તો પહેલા આની એન્ટ્રી આપણે રોકડ બજેટના દાખલામાં આપી દેવાની. તો 1,53,600 રોકડ ખરીદીને ચૂકવશે એની એન્ટ્રી આપી દેવાની. 1,72,800 નવેમ્બરમાં ચૂકવશે તેની એન્ટ્રી આપી દેવાની. 1,92,000 ડિસેમ્બરમાં ચૂકવશે તેની એન્ટ્રી આપી દેવાની. ત્યારબાદ આગળ વધીએ તો આ કુલ ખરીદીના 80% કરીને આપણે ઉધાર ખરીદી લાવ્યા હશે. ત્યારબાદ વિગત આપેલી છે જો કે નાણાં ખરીદી પછીના માસમાં પ્રથમ માસમાં પહેલા માસમાં 50%, 30% રકમ બીજા માસમાં અને બાકીની રકમ જે બાકી કેટલી વધશે? 50 થઈ ગયા, 30 થઈ ગયા, 80 થઈ ગયા. તો 100 માંથી 80 તો બાકી કેટલા વધશે? 20%. 20% રકમ ક્યારે જોડે? ત્રીજા માસમાં. આપણને ખ્યાલ છે જેટલા વધારે સમયગાળો છે તે આપણે પહેલા લખતા છે. તો 3 માસ આપણે પહેલા લખી દઈશું, ત્યારબાદ 2 માસ, ત્યારબાદ 1 માસ. તો 3 માસ માટે કેટલા ટકા છે? 20% રકમ છે. 2 માસ માટે 30% રકમ છે. 1 માસ માટે 50% રકમ છે. અને ત્યારબાદ અંતે આપણે શું લખીશું? અહીંયા શું આપેલું છે? ખરીદી. તો છેલ્લા અંતે શું આવશે? અહીંયા કુલ ચુકવણી. તો છેલ્લા આપણે શું લખીશું? કુલ ચુકવણી. ત્યારબાદ આપણે જે ઉધાર ખરીદી રકમ મળે છે તેના 20%, 30% અને 50% કરી નાખવાના. તો આપણને આ પ્રકારની રકમ પ્રાપ્ત થશે. તો ત્યારબાદ આપણે અંતે શું શોધવાની છે? કુલ ચુકવણી. તો કુલ ચુકવણી કયા માસની? ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો એમાં શું કરવાનું છે? જોજો આ 20%, 30% અને 50%માં જે રકમ લાવ્યા તો જે 3 માસ છે તો ઓગસ્ટ મહિનામાં 1,07,520 જે છે તે આપણને ક્યારે મળવાનો છે? ઓગસ્ટ પૂરો થશે, સપ્ટેમ્બર પૂરો થશે, ઓક્ટોબર પૂરો થશે. મળશે ક્યારે? નવેમ્બરમાં. કેમ? કારણ કે 3 માસ પછી ગયું છે. તો જો આવી કોઈ પણ પ્રકારની ગણતરી તો તમને શીખવ્યું છે એકદમ ક્રોસમાં સરવાળો કરવાનો. તો 1,07,500 પ્લસ 1,84,320 પ્લસ 3,45,600. આ 3 રકમનો સરવાળો કરવાનો અને તમારે લખવાનું ક્યાં રહેશે? અહીંયા નીચે. અહીંયા કેટલા આવશે? 6,37,440. 3 રકમનો સરવાળો કરે. કેમ? કારણ કે આ રકમ તમને 3 મહિના પછી મળશે. એટલે આ તમને ક્યારે મળશે? સીધા અહીંયા નવેમ્બરમાં. ત્યારબાદ આ રકમ તમને 2 મહિના પછી મળશે. તો આ રકમ બી તમને નવેમ્બરમાં મળશે. કેમ? કારણ કે સપ્ટેમ્બર માસથી છે. અને ઓક્ટોબર માસમાં જે 3,45,600 છે તે પણ તમને ક્યારે મળશે? 1 મહિના પછી. તો તમને ક્યાં મળશે? નવેમ્બરમાં. થઈ ગયું? તો તે જ એના નીચેની રકમ બી આ રકમ અને આ રકમનો સરવાળો મને ક્યાં રાખવાનો છે? ડિસેમ્બરમાં. કેમ? કારણ કે આ રકમ જે છે કઈ છે? સપ્ટેમ્બર માસ છે. તમને 3 મહિના પછી ડિસેમ્બરમાં મળશે. ઓક્ટોબર મહિનાની આ રકમ જે છે તે પણ 2 મહિના પછી એટલે ડિસેમ્બરમાં મળશે. અને નવેમ્બર મહિનાની જે છેલ્લી રકમ છે 3,84,000 તે પણ 1 મહિના પછી એટલે ક્યારે મળશે? ડિસેમ્બરમાં. સમજ પડી ગઈ? અને ઉપરની રકમ આપણે ઓક્ટોબર માસનો બી બનાવતા છે. તો જો આ રકમ જે આપેલ છે આપણને આ ઓગસ્ટ મહિનાની 2 માસ માટેની રકમ તો તે આપણને ઓગસ્ટ મહિનાનો 2 માસ એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બર પૂરો તો મળશે ક્યારે? ઓક્ટોબરમાં. તો ઓક્ટોબરમાં આપણે આ રકમ લેશું અને બીજી આ 3,72,000 છે તે પણ આપણને સપ્ટેમ્બર પૂરો થશે મળશે ક્યારે? ઓક્ટોબરમાં. તો આ 2 રકમનો સરવાળો આપણે ક્યાં લખીશું? ઓક્ટોબર માસ. ટૂંકમાં તમને નહીં સમજ પડે તો જો આ પ્રમાણે જે ક્રમશઃ લાઈનમાં માસ આપે ને 3, 2, 1 તો ત્યારે તમારે ગણતરી કઈ કરવાની? એમ સીધી ક્રોસમાં સરવાળો કરવાનો. એક પછી એક સરવાળો કરીને એન્ટ્રી આપવાની એકદમ નીચે. આવી રીતે ક્રોસમાં લાઈન બનવી જોઈએ. સમજ પડી ગઈ? તો આ પ્રકારની તમારી એન્ટ્રી આવશે. તો જો 1,61,280 પ્લસ 3,07,200 બંનેનો સરવાળો કેટલા આવશે? 4,68,480. ત્યારબાદ આ 3 રકમનો સરવાળો 6,37,440. ત્યારબાદ આ 3 રકમનો સરવાળો 7,14,240. આ 3 ની એન્ટ્રી આપવાની અહીંયા લેણદારોને ચૂકવાશે એમાં કેટલા? 4,68,440, 6,37,440, 7,14,240. હવે આટલી તમામ ગણતરી થઈ ગયા બાદ સૌથી પહેલા આપણે શું કરતા છે? આ જે ટોટલ બી છે
બી નું ટોટલ કેટલું થશે? બોલો બી નું ટોટલ ઓક્ટોબર માસમાં કેટલું થશે? ઓક્ટોબર માસમાં બી નું ટોટલ, ઓક્ટોબર માસમાં બી નું ટોટલ કેટલું થશે? 1,53,600 પ્લસ 4,68,480 કેટલા થશે? કેટલા? 6 લાખ ક્યાંથી 22,000 છેલ્લે 80 બી તો છે. 6 લાખ 6,22,080 બરાબર છે, કોઈ પ્રોબ્લેમ નથી. 1,53,600 પ્લસ 4,68,480 તો 6,22,080 આવશે. ત્યાં પછી 1,72,800 પ્લસ 6,37,440 કરો કેટલા આવશે? 8,10,240. ત્યાં બાદ 1,92,000 પ્લસ 7,14,240 કરો કેટલા આવશે? 9,06,240 આ પ્રકારની રકમ આવશે. હવે જો તમને સિમ્પલ જ્યારે ટોટલ બી નું થઈ જાય એક સાથે ટોટલ બી કરી મૂકવાનું. બી નું ટોટલ કરી નાખ્યું. હવે તમારે એક જ વખત કેલ્સી પર ગણતરી કરવાની, પછી એને ભૂસવાનું નથી. તો 1,41,280 પ્લસ 3,00,000 પ્લસ 4,80,000 કરો કેટલું આવે ટોટલ એનું? બરાબર બોલો કેટલા? 9,41,280 તમારો ઓક્ટોબર મહિનામાં એનું ટોટલ આવ્યું. તેમાંથી બી નું ટોટલ બાદ કરો 6,22,080 તો કેટલા આવશે? 31 લાખ 3,19,200 ઓક્ટોબર મહિનાની છેવટની બાકી આવી. તે કેલ્સી પર રાખવાનું છે, ભૂસી નથી નાખવાનું. 3,19,200 પ્લસ 3,60,000 પ્લસ 5,20,000 કરો કેટલા આવશે? 11,99,200 આવી ગયા. માઇનસ 8,10,240 કરો કેટલા આવશે? 3,88,960. હવે તેમાં જ પ્લસ કરજો 3,88,960 માં પ્લસ 4 લાખ પ્લસ 5,60,000 કેટલા આવશે? 13,48,960. તેમાંથી 9,06,240 બાદ કરો કેટલા આવશે? 4,42,720 તમને ડિસેમ્બર માસમાં છેવટની બાકી મળી જશે. તો મને આશા છે કે તમને આ દાખલો પૂરેપૂરો સમજ પડી ગયો હશે. જો તમને આ દાખલો પૂરેપૂરો સમજ પડી ગયો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ.